મનુષ્ય જીવનનો ઉદ્દેશ મુખ્ય તો આનંદ છે અને આ આનંદ મેળવવા માટે જીવનમાં મનોરંજન બહુ જરૂરી છે. પણ અત્યારે દરેક ક્ષેત્રમાં જે મનોરંજન છે એ મનોરંજન ખરેખર સાચા અર્થમાં મનોરંજન છે? નમસ્કાર, સેન્સ વર્ડ્સમાં ફરીથી આપનું સ્વાગત છે. હમણાં કયું મૂવી જોયું? અચ્છા, મ્યુઝિક સાંભળ્યું? નાટક જોવા ગયા હતા? વાહ વાહ. ફરવા ગયા હતા? તમને એમ થશે કે આવા કેમ પ્રશ્નો પૂછે છે? મનુષ્ય જીવનનો ઉદ્દેશ મુખ્ય તો આનંદ છે અને આ આનંદ મેળવવા માટે જીવનમાં મનોરંજન બહુ જરૂરી છે. મનુષ્ય જીવન જેમ જેમ સુવિધાયુક્ત થતું ગયું એમ મનોરંજનના સાધનો પણ બદલાતા ગયા. જેમ જેમ મનુષ્ય વધારે વિકસિત થતો ગયો એમ એમ મનોરંજનની વ્યવસ્થાઓ પણ બદલતી ગઈ. જૂના જમાનામાં રાસ લેતા અથવા લોકગીતો ગાતા આવું ઘણું બધું થતું અને એ દ્વારા એક મેસેજ, એક મનોરંજન થતું. પણ હવે નવા યુગમાં મનોરંજનના સાધનો પણ બદલાયા અને મનોરંજનનું કન્ટેન્ટ પણ બદલાયું. મનોરંજન એટલા માટે કરીએ છીએ કે આપણે આપણી વ્યસ્ત જિંદગીમાં જે આપણને માનસિક થાક લાગે છે, આપણને કામનો કદાચ સ્ટ્રેસ હોય, એમાંથી મુક્ત થવા માટે આપણે મનોરંજનના સાધનોનો ઉપયોગ કરતા હોઈએ. એટલે હેતુ મનની શાંતિ છે, હેતુ હીલિંગ છે, હેતુ ફ્રેશનેસ છે. પણ અત્યારે દરેક ક્ષેત્રમાં જે મનોરંજન છે એ મનોરંજન ખરેખર સાચા અર્થમાં મનોરંજન છે? આ પૂછવું પડે, આપણી જાતને પૂછવું પડે. હવે સંગીતમાં પણ એટલા બધા ઘોંઘાટો આવે છે કે સંગીત શાંત થઈ જાય છે. જે આપણે જોઈએ છીએ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમોમાં, એમાં આવતું કન્ટેન્ટ આપણને શાંતિ આપે છે અથવા તો શાંતિ આપવાની બદલે અજંપો આપે છે. આપણે જે મનોરંજન કરીએ છીએ આનંદ માટે, એ મેળવ્યા પછી તો આપણને અશાંતિ પેદા થાય છે. તો જોવું પડે કે ખરેખર આ મનોરંજન છે? મનોરંજનની સાથે એક બહુ સરસ બીજો શબ્દ આજે મારે તમારી સાથે શેર કરવો છે, એ છે મનોમંજન. આપણા દાંતને સાફ કરવા માટે આપણા વડવાઓએ આપણને દંતમંજન આપ્યું હતું કે આપણે બધું ખાઈએ, માણીએ, સ્વાદ માણીએ, રાઈટ, જીવન માણીએ, પણ એને કારણે દાંત કદાચ ખરાબ થાય, જમવાનું તો ના મુકાય. પણ એ મંજનને કારણે, દંતમંજનને કારણે આપણે ફરીથી આપણા દાંતને એકદમ સાફ કરી શકીએ, એકદમ ચમકતા કરી શકીએ. તો હવે મનોરંજનના સાધનોમાં કદાચ આપણે પરિવર્તન નહીં કરી શકીએ, કદાચ મનોરંજનના કન્ટેન્ટને પણ આપણે ચેન્જ નહીં કરી શકીએ, પણ એ મનોરંજન લીધા પછી આપણા મન પર એની જે છાપ પડે છે, એનો સ્કાર પડે છે, એ સ્કારને દૂર કરવા પડે આપણે મનોરંજનની સાથે મનોમંજન કરવું પડશે. આ મનોમંજન કેવી રીતે કરાય? આ મોટો પ્રશ્ન છે. તો આપણે મનોમંજન કરવું હોય તો જો વાંચનનો શોખ હોય તો ખૂબ સારા પુસ્તકો આપણા સમાજમાં અવેલેબલ છે. પુસ્તકો વાંચો. તમને એવું લાગે કે આજે અમુક સિરિયલ જોઈ ગયા પછી એવું લાગે કે મન સ્વસ્થ નથી, તો રાત્રે ધીમું અને કર્ણપ્રિય મ્યુઝિક સાંભળીને સૂઈ શકાય. તમે કદાચ એવું લાગે કે આજે આપણને આ કામ કર્યા પછી, આ સાંભળ્યા પછી, આ જોયા પછી આપણને અજંપો લાગે છે, તો આપણે સરસ મજાનું સત્સંગ કરી શકાય, સારી વાતો કરી શકાય. એટલે આજે મનોરંજનની સાથે જે બાય ડિફોલ્ટ અમુક નેરેટિવ્સ આવે છે, અમુક નેગેટિવિટી આવે છે, જે આપણને ખબર નથી પડતી એમ આવી જાય છે, એને દૂર કરવાની જવાબદારી આપણી જ છે. તો મનોરંજન તો કરીએ જ, પણ સાથે સાથે નિયમિત મનોમંજન પણ કરીએ અને આ માંજેલું મન છે એ આપણને યોગ્ય દિશામાં લઈ જાય. ફરીથી એ વાત કરું છું કે અમારા વિચારો છે.
આપના શું વિચારો છે એ જરૂરથી કોમેન્ટમાં જણાવજો. મારી વાત જો સારી લાગી હોય તો ડેફિનેટલી મારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો એન્ડ પ્લીઝ ડોન્ટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ. સ્ટે ટ્યુન્ડ. નમસ્કાર.